ખાલી કરવા સૂચના આપવામાં આવે છે। જે હાઈકોર્ટના હુકમનો અમલ કરવામાં વિઘ્ન કરશે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદના મોટેરા વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ભારે હોબાળો અને વિરોધ વચ્ચે એએમસી દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। મોટેરા ગામતળના આશારામ આશ્રમ નજીક એએમસીની ટીમ પોલીસ કાફલા સાથે પહોંચી હતી અને અંદાજે 36 જેટલા ગેરકાયદેસર મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। પોતાના મકાનો તૂટતા જોઈ સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ મકાનો વર્ષો જૂના ગામતળના છે અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વિના કાર્યવાહી થઈ રહી છે। વિરોધ વધતા પોલીસે કેટલાક સ્થાનિકોની અટકાયત કરી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી આગળ ધપાવી। હાલ સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમારી ગરીબાની હાઈ લેશો તો અમાર ગરીબાની હાઈ લેશો તો હજુ ઘરમાં બેન કશું કાઢ્યું નહીં અમે છોકરા સમય મારું જેનું છોકરું ક્યાં મારા છોકરા મેડમ ને કોને બેન ને તો કાઢે ભાઈ ને લઈ જાય વાંધો નહીં બેન ને તો પૈસા દીધા મોટેરા ગામતળમાં ડિમોલેશનને લઈને એક તરફ તંત્રની કડક કાર્યવાહી તો બીજી તરફ સ્થાનિકોનો વિરોધ। હવે આગળ શું થાય તેના પર સૌની નજર રહેશે।